तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ आठमું સૂત્ર છે સંકલ્પાદેવ તુ તત્શ્રુતેઃ. એટલે પ્રથમ આ ચોથા પાદની અંદર ચોથો અધ્યાય ચોથો પાદ, આ ચોથા પાદની અંદર આ પ્રથમ 3 અધિકરણ, કુલ 7 અધિકરણ છે. બસ આ છેલ્લું બ્રહ્મસૂત્રના છેલ્લા અધિકરણો ચાલી રહ્યા છે અને એમાં આ પહેલા 3 અધિકરણ જે છે ચોથા પાદના પ્રથમ 3 અધિકરણની અંદર 7 સૂત્રો છે ને એમાં વ્યાસાચાર્યજીએ નિર્ગુણ બ્રહ્મ વિદ્યાનું ફળ બતાવ્યું. નિર્ગુણ બ્રહ્મ વિદ્યાનું ફળ શું? બ્રહ્મ સાથે ઐક્ય. નિર્ગુણ બ્રહ્મ સાથે ઐક્ય જે છે એનું ફળ બતાવ્યું અને એ ફળ વિદેહ મુક્તિના રૂપમાં અથવા જીવન મુક્તિના રૂપમાં હોઈ શકે. અર્થાત વિદેહ મુક્તિના રૂપમાં ગણો તો એ નવો જન્મ વગેરે ન થાય. પણ આ બધું વ્યવહારિક દ્રષ્ટિ, અજ્ઞાનીની દ્રષ્ટિ. જીવન મુક્તિ નામની વસ્તુ નથી ને વિદેહ મુક્તિ નામની વસ્તુ નથી. આ વસ્તુ આપણા મનમાં ક્લિયર હોવી જોઈએ. ન નિરોધો ન ચોત્પત્તિ ન બધ્ધો ન ચ સાધક ન મુમુક્ષુ ન વૈ મુક્ત ઇત્યેષા પરમાર્થતા. ન વૈ મુક્ત, કોઈ મુક્ત થતું જ નથી. એટલે જીવન મુક્તિ નામની વસ્તુ નથી, વિદેહ મુક્તિ નામની વસ્તુ નથી. આપણે આ વસ્તુ આપણા મનની અંદર સ્પષ્ટ હોવી જોઈએ. કારણ કે ખરેખર કેવળ બ્રહ્મથી અન્ય કશું છે જ નહીં, પરંતુ આપણે સ્વીકારીએ કે આ બધું અજ્ઞાનને કારણે જન્મ અને કર્તૃત્વ અને ભોક્તૃત્વ અને વગેરે બધું. એટલે અજ્ઞાનને કારણે બધું સ્વીકારવાનું. એટલે અજ્ઞાનીની દ્રષ્ટિથી, વ્યવહારિક દ્રષ્ટિથી પછી બંધન આવ્યું. અજ્ઞાનને કારણે બંધન, સંસાર વગેરે, અને એમાંથી મુક્તિ, જીવન એટલે જીવન મુક્તિ. અને વળી પાછું પ્રારબ્ધ છે, અને માટે પ્રારબ્ધ થકી શરીર છે. શરીર જ્યારે પડી જશે ફરી પુનર્જન્મ નહીં થાય, એટલે કે વિદેહ મુક્તિ. હવે એ બધી વસ્તુ પ્રારબ્ધ વગેરે, દેહના પતન પછી નવો જન્મ, આ બધું વ્યવહારિક દ્રષ્ટિથી છે. એટલે માટે જીવન મુક્તિ કે વિદેહ મુક્તિ નામની વસ્તુ વ્યવહારિક દ્રષ્ટિથી છે. ખરેખર બ્રહ્મથી અન્ય કશું છે જ નહીં. એટલે આ વસ્તુ જ્ઞાની છે ને એને ખબર હોય, જ્ઞાનીને ખબર હોય આ બધી વસ્તુ કે આ ખરેખર અજ્ઞાન નામની વસ્તુ નથી ને કશું નથી. એટલે પહેલાં હું અજ્ઞાની હતો ને હવે હું જ્ઞાની થયો, આવું જ્ઞાનીને ન હોય. એ વ્યવહારિક લોકોને હોય. વ્યવહારિક દ્રષ્ટિથી અજ્ઞાન છે ને જ્ઞાન છે ને મુક્તિ છે, જીવન મુક્તિ વગેરે બધું. કારણ કે એને એક જ્ઞાનીને તો એક જ વસ્તુ હોય કે આ જીવ જગત ઈશ્વર નામની ખરેખર ભિન્ન ભિન્ન વસ્તુઓ નથી. આ બધી વસ્તુઓ એકવાર મિથ્યા સિદ્ધ થાય પછી, મિથ્યા ન સિદ્ધ થાય ત્યાં સુધી બધું દ્વૈત વગેરે છે, જીવ જગત ઈશ્વરના રૂપમાં. અને એ જ વ્યવહારિક દ્રષ્ટિ ચાલુ રાખો તો એમ પણ કહી શકો કે હવે બધું મિથ્યા સિદ્ધ થયું. જ્ઞાનીને માટે એકવાર મિથ્યા સિદ્ધ થઈ ગયા પછી ખરેખર જીવ જગત ઈશ્વર નામની વસ્તુઓ હતી જ નહીં. પહેલાંય નહોતી, પહેલાંય હતી જ નહીં. જીવ ઈશ્વરથી જુદો એ અજ્ઞાન અંતર્ગત છે. એટલે હવે અજ્ઞાન ગયું ને હવે જીવ અને ઈશ્વર વચ્ચે ઐક્ય સિદ્ધ થયું, એ બધું પણ વ્યવહારિક દ્રષ્ટિથી છે. એનીવે એટલે આ પણ જગત પહેલાં જીવને હું મારા કરતાં જગતને જુદું માનતો તો એ અજ્ઞાનની દ્રષ્ટિથી. હવે એ દ્રષ્ટિથી એ દ્રષ્ટિને ચાલુ રાખીને હવે કહેવાય કે ખરેખર જીવ અને જગત નામની
બે ભિન્ન વસ્તુઓ નથી, હવે બંને એક જ વસ્તુ છે એવું સિદ્ધ થયું. ઇન શોર્ટ કહેવાનો આશય, દ્વૈત દર્શન પહેલાં હતું ને હવે નથી, એ બધી વસ્તુ વ્યવહારિક દ્રષ્ટિથી છે. એક બ્રહ્મ સિવાય અન્ય કશું છે જ નહીં, અને એ વસ્તુ જ્ઞાનીને ખબર હોય. એટલે જ્ઞાનીની દ્રષ્ટિએ નિર્ગુણ બ્રહ્મ સાથે ઐક્ય થઈ ગયા, સિદ્ધ થઈ ગયા પછી વાસ્તવની અંદર હવે આ દેહનું પતન ને પ્રારબ્ધ અને પછી પુનર્જન્મ મારો નહીં થાય ને વગેરે આ બધી વસ્તુઓ હોય નહીં. એટલે મતલબ કે એ હોય નહીં એટલે વ્યવહારિક દ્રષ્ટિને એ વ્યવહારિક દ્રષ્ટિથી આ વસ્તુ વાત કરે કોઈકની સાથે, પરંતુ એની પોતાની દ્રષ્ટિએ હું કેવળ બ્રહ્મથી અન્ય કશું છે જ નહીં અને હું છું અથવા હું બ્રહ્મ છું એ પ્રકારનો જ એને ખ્યાલ હોય. પહેલાં મને જ્ઞાન નહોતું બ્રહ્મનું, હવે મને જ્ઞાન થઈ ગયું છે, હવે હું બ્રહ્મમાં નિષ્ઠ છું અને હું બ્રહ્મ છું, હવે હું કહું છું. આ હવે પહેલાં આ બધી વસ્તુ કેવળ અજ્ઞાનનો માપદંડ રાખીને કહેવામાં આવે છે, અને અજ્ઞાનનો માપદંડ રાખીને જ્યારે કહો તો પછી વ્યવહારિક દ્રષ્ટિથી જ છે. એટલે એ દૃષ્ટિએ આચાર્યએ વૈતથ્ય પ્રકરણની અંદર કહ્યું ન બદ્ધ ન મુક્ત, કોઈ બંધનમાં હતું હોય તો પછી મુક્ત થાય ને, એટલે એ બધું વ્યવહારિક દ્રષ્ટિથી છે, અજ્ઞાનીની દ્રષ્ટિ છે. એનીવે એટલે આ તો નિર્ગુણ બ્રહ્મની જ્ઞાનનું ફળ જે છે એ 7 સૂત્રોની અંદર, એટલે 3 અધિકરણ અને 7 સૂત્રોની અંદર કહેવામાં આવ્યું નિર્ગુણ બ્રહ્મને કયા પ્રકારનું ઐક્ય પ્રાપ્ત થાય છે વગેરે. નિર્ગુણ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત થાય છે, બ્રહ્મ પ્રાપ્તિ થાય છે, આ બધી ચર્ચા આપણે કરી. અને વિદેહ મુક્તિ પણ પ્રાપ્ત થાય છે એ પણ ચર્ચા કરી. અને હવેના 4 અધિકરણો, છેલ્લા 4 અધિકરણો બ્રહ્મસૂત્રના ચોથા પાદના છેલ્લા 4 અધિકરણ 4, 5, 6, 7 એ જે છે 4 અધિકરણોની અંદર 15 સૂત્રો છે, અને એની અંદર સગુણ બ્રહ્મ વિદ્યાનું ફળ અર્થાત હિરણ્ય ગર્ભની પ્રાપ્તિ, સગુણ બ્રહ્મ પ્રાપ્તિની વાત છે. એટલે હિરણ્ય ગર્ભ સમાન સ્ટેટસ એને પ્રાપ્ત થાય છે એમ, સમાન. એટલે બ્રહ્મલોક પ્રાપ્તિને જ આપણે વૈકુંઠલોક પ્રાપ્તિ કહી શકીએ, કૈલાસની પ્રાપ્તિ કહી શકીએ. વૈષ્ણવ સંપ્રદાયવાળા માટે વાસ્તવમાં એ જ વૈકુંઠ પ્રાપ્તિ, અને શૈવો માટે કૈલાસ પ્રાપ્તિ, એ આ બ્રહ્મલોક પ્રાપ્તિ છે. અને જો એ હિરણ્ય ગર્ભને સમાન આ બ્રહ્મલોકમાં આ ઉપાસક જે જાય, જેણે સગુણ બ્રહ્મની ઉપાસના, ઈશ્વર ઉપાસના કરી છે જીવનભર, એ હવે જાય ને તો એને બ્રહ્મલોકમાં ગયા પછી કેટલાક વિશેષ પાવર્સ પ્રાપ્ત થાય. અને એ પાવર્સ જે છે એની ચર્ચા છે અહીંયા, કેવા પ્રકારના પાવર્સ એને મળે છે. એટલે ઈશ્વર સમાન બન્યું ને, ઈશ્વરની સતત ઉપાસના કરવાને કારણે ઈશ્વર સમાન, ઈશ્વર તો ન જ બની શકાય, એ આવશે, એ આગળ વસ્તુ આવશે ચર્ચામાં, પણ ઈશ્વર સમાન કેટલાક પાવર્સ એને પ્રાપ્ત થાય છે. અને એ તો ડેફિનેટલી અજ્ઞાની જ છે, ઉપાસક છે, એને નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન છે નહીં. અને પરંતુ આવી રીતે ઉપાસનાને કારણે શુક્લ ગતિ આપણે ચર્ચા કરી હતી, પેલા સ્ટેશનોમાં થઈને જાય છે અને પેલા બિંદુલોકની અંદર કોઈક એને રિસીવ કરવા આવે છે, પછી એને એસ્કોર્ટ કરીને લઈ જાય બ્રહ્મલોકને. બ્રહ્માજી મોકલે છે પેલા, એનાન અમાનવ પુરુષ એનાન બ્રહ્મ ગમયતી એમ કરીને એ વાક્ય છાંદોગ્યની અંદર જ આવેલું. અને આ રીતે પછી એ વ્યક્તિ પછી સગુણ બ્રહ્મની, એટલે કે બ્રહ્મલોક જવું, એના માટે શબ્દ ભાષ્યકાર પણ સગુણ મુક્તિ શબ્દ વાપરે છે. હા, કે ગજબ છે, સગુણ મુક્તિ. વા મુક્તિ શબ્દ કોઈ દાડો આવા ઉપાસક માટે કે અજ્ઞાની માટે મુક્તિ શબ્દ આવે જ નહીં, પરંતુ ભાષ્યકાર અહીંયા આ અધિકરણોની અંદર આવી વ્યક્તિ જે બ્રહ્મલોક જાય છે એના માટે સગુણ મુક્તિ એવો શબ્દ વાપરે છે. એનીવે એટલે ઉપાસક જે બ્રહ્મલોકમાં ગયો એને મુક્ત કહી શકાય, એ રીતે મુક્ત કહી શકાય. પણ આવો મુક્ત શબ્દ વાપરીને કન્ફ્યુઝન ઊભું કરવાની જરૂર શું હતી ભાષ્યકારે? એટલે આવો પ્રશ્ન ઊભો થાય કે આ ખોટું બધું કન્ફ્યુઝન ઊભું કરે છે. મુક્તિ શબ્દ અમે તો આ જ્ઞાની માટે જ જાણીએ છીએ, આ ત્યાં વળી પછી એમને માટે ક્યાંથી તમે લઈ આવ્યા? એનું કારણ છે, ભાષ્યકાર જ્યારે વાપરે ત્યારે કંઈક કારણ હોય એના માટે. આમ તો સામાન્ય રીતે મુક્તિ શબ્દ કે મુક્ત શબ્દ જ્ઞાની માટે વપરાય, પરંતુ ભાષ્યકાર અહીંયા એટલા માટે એને કહી રહ્યા છે ફિગરેટિવ મુક્તિ, કે મુક્ત વ્યક્તિ છે આ ઉપાસકને પણ મુક્ત કહ્યો, કારણ કે એક મનુષ્ય લોકમાં એક જીવની જે મર્યાદાઓ હતી એમાંથી એ મુક્ત થઈ ગયો. અહીંયા જે કેટલી પ્રકારની મર્યાદાઓ બધી મનુષ્ય ઉપાધિને કારણે હતી એમાંથી મુક્ત થઈ ગયો, અને ત્યાં વિશેષ ઉપાધિ પ્રાપ્ત થઈ, વિશેષ કેટલાક પાવર્સ વગેરે પ્રાપ્ત થયા, એ દ્રષ્ટિએ એને મુક્ત કર્યો. એટલે ઈશ્વર સમાન કેટલાક એને પાવર્સ વગેરે પ્રાપ્ત થયા.
અને આ ઉપાસકને જે આ પ્રકારની વિભૂતિઓ જે પ્રાપ્ત થાય છે એ હવે કયા પ્રકારની વિભૂતિ, કયો મહિમા, કેવા પ્રકારના પાવર્સ પ્રાપ્ત થાય છે એની ચર્ચા આ છેલ્લા 4 અધિકરણોની અંદર છે. એમાં આપણે ચોથા અધિકરણનું પહેલું સૂત્ર ગઈ વખતે જોયું હતું, જેમાં સત્યકામત્વ સત્ય સંકલ્પત્વની ચર્ચા હતી. એટલે એની સત્યકામ એટલે એની ઈચ્છા જે છે એ સત્ય છે, મતલબ એ ઈચ્છાને અનુરૂપ વસ્તુ પ્રાપ્ત થવાની છે. સત્ય સંકલ્પ એનો વિલ, એની સંકલ્પ શક્તિ પણ એવી છે. એનો વિલ મતલબ કે એની પસંદગી કે પ્રકાર, એનો સંકલ્પ જે છે એ સંકલ્પ પણ સત્ય સિદ્ધ થાય છે. અને એ આ રીતે બ્રહ્મલોકમાં પહોંચે ત્યારે આ પ્રકારના એને પાવર્સ વગેરે પ્રાપ્ત થાય. એટલે સત્યકામત્વ અને સત્ય સંકલ્પત્વની ચર્ચા આપણે કરી હતી. અને એ સંકલ્પનેથી જ એનો સંકલ્પ સત્ય છે એ વસ્તુ છાંદોગ્યની અંદર જ કહેવામાં આવી. 8:1ની અંદર જ આ શબ્દ સહિત કહેવામાં આવ્યું, સ યદિ પિતૃલોક કામઃ ભવતિ સંકલ્પાદેવ અસ્ય પિતરઃ સમુતિષ્ઠન્તિ તેન પિતૃલોકેન સંપન્નો મહીયતે અથ યદિ માતૃલોક કામઃ ભવતિ સંકલ્પાદેવ અસ્ય માતરઃ સમુતિષ્ઠન્તિ તેન માતૃલોકેન સંપન્નો મહીયતે વગેરે વગેરે. આ રીતે સંકલ્પથી જેને જે તે લોકની પ્રાપ્તિ થઈ જાય અને લોકમાં રહેલા વિવિધ ભોગ વગેરે પણ એને પ્રાપ્ત થઈ જાય, એ વસ્તુ આ સત્ય સંકલ્પ શબ્દ જે છે, જે આ ઉપાસકને આ પ્રકારે એનો સંકલ્પ પૂરો થઈ જાય, સત્ય સંકલ્પ છે, એ વસ્તુ જો વાસ્તવમાં છાંદોગ્યમાં વિસ્તારથી કહેવામાં આવી 8:1ની અંદર. એટલે સંકલ્પથી એને વિવિધ ભોગના વિષયો વગેરે પ્રાપ્ત થઈ જાય છે. આમ તો સામાન્ય રીતે આવું કદી જોવા ન મળે. સંકલ્પ આપણે તો અહીંયા આપણે સંકલ્પ કરીએ મને આ વસ્તુ મારે મેળવવી છે, આવો સંકલ્પ ઉત્પન્ન થાય અને ત્યાર પછી વ્યક્તિએ પ્રયત્ન વગેરે કરવો પડે અને વિશેષ સમય સુધી પ્રયત્ન કરવો પડે. આ સંકલ્પ કરીને આજે પ્રયત્ન કરો ને આજે મળી જાય એવું ન બને. એ પ્રયત્ન ચાલુ રાખવો પડે અને ત્યારે છેવટે એ સંકલ્પની પૂર્તિ થાય. અને માટે આ તો અહીંયા તો સત્ય સંકલ્પ એટલે સંકલ્પ માત્ર, સંકલ્પાદેવ, પાછું છાંદોગ્યની અંદર કહ્યું સંકલ્પાદ એવ એટલે કેવળ સંકલ્પથી, એમ એટલે કે પ્રયત્ન, સમય એ કોઈ બીજા ફેક્ટર્સ, પરિબળોની આવશ્યકતા છે નહીં. એમ જ જે સામાન્ય રીતે અહીંયા જરૂર હોય છે ભૂલોકમાં, એવી ત્યાં જરૂર રહેતી નથી. અને આમ તો 8મું સૂત્ર આપણે જોઈ ગયા હતા. એટલે એ પછી કહેવામાં આવ્યું કે આવું કદી બને નહીં, આવું કદી બને નહીં. આ તો બધી કપોળ કલ્પિત વાતો છે. આપણે તો એવું જ લાગે ને કપોળ કલ્પિત છે બધું. એટલે આપણે કહ્યું કે ભાઈ આ ભૂલોકનો ન્યાય જે છે ને બ્રહ્મલોકમાં નહીં લગાડવાનો. અહીંયા જે લોજિક લગાડો એ ત્યાં નહીં લગાડવાનું. કેમ નહીં લગાડવાનું? એટલા માટે કે ભૂલોકની અંદર જે છે વાસ્તવની અંદર કાર્યકરણ સંઘાતને અનેક પ્રકારની આ ઉપાધિ જે છે ને જેમાં સંકલ્પ રહેલો છે, એ ઉપાધિની મર્યાદાને કારણે એનો આ સંકલ્પ પૂરો ન થાય, સત્ય સંકલ્પ ન બને. ઉપાધિની જ મર્યાદા છે. અને એવું તમે કેવી રીતે કહી શકો ઉપાધિની મર્યાદા છે? એ તો છે જ. જે વસ્તુ પક્ષી કરી શકે તમે ન કરી શકો, જે વસ્તુ એક વૃક્ષ કરી શકે તમે ન કરી શકો, જે વસ્તુ પ્રાણીઓ કરી શકે તમે ન કરી શકો, જે વસ્તુ મનુષ્ય કરે એ લોકો ન કરી શકે. એનો અર્થ કે મર્યાદા છે. પ્રત્યેકનું એક ક્ષેત્ર છે, એ ક્ષેત્રની અંદર રહીને એની એબિલિટીઝ છે. એટલે વાસ્તવમાં બતાવે છે કે આ ભૂલોકનું એક આ લક્ષણ છે કે જે તે કાર્યકરણ સંઘાત, જે તે ઉપાધિ જે છે એની એ મર્યાદા છે. એ વિશેષ પ્રકારની શક્તિઓ છે એનામાં, પરંતુ મર્યાદિત છે. અને એવું ત્યાં નથી. કારણ કે આ ઉપાધિ તમે શું કરો છો, આ ઉપાધિને જે પ્રકારની મર્યાદા અહીં લાગે છે એ આ લોકની છે, પરંતુ તમે એ જ પ્રકારની મર્યાદાવાળી ઉપાધિ ત્યાં પણ મળે છે એવું તમે કહો છો. એવું કોઈ આવશ્યક નથી. અને આ તો પૌરુષેય પ્રમાણથી સિદ્ધ છે. ભૂલોક તો તમારા એક દ્રષ્ટિનો વિષય છે, મતલબ ઇન્દ્રિયોનો વિષય છે, પ્રત્યક્ષ છે તમને, અને એ તો પૌરુષેય છે. બ્રહ્મલોક પૌરુષેય વસ્તુ નથી. નહીં તો પૌરુષેય લોક હોય, એ પણ પ્રત્યક્ષ હોય તો આપણે જઈને વિઝિટ જ કરી લઈએ ને, જોઈ જ લઈએ કે ખરેખર કયા લોકો પાસે આવા પાવર્સ છે કે નહીં. પરંતુ આ પૌરુષેય છે, કારણ કે વેદની અંદર બ્રહ્મલોકની વાત કરવામાં આવી છે. ભૂલોકની સિદ્ધિ માટે વેદે આવું કહેવાની જરૂર નથી કે આ પૃથ્વીની અંદર સમુદ્રો રહેલા છે, બધા મનુષ્યો રહે છે, પક્ષીઓ રહે છે. ઓહો, મને તો વેદથી ખબર પડી કે આ બધી પૃથ્વીલોક નામનો વસ્તુ છે. આ વસ્તુ તો પૌરુષેય છે. જે પૌરુષેય છે એને માટે વેદ પ્રમાણ નથી. વેદ તો અપૌરુષેય વસ્તુ માટે પ્રમાણ છે. તો એમાં બ્રહ્મલોકની વાત થયેલી છે. અને માટે અપૌરુષેય વસ્તુ માટે પૌરુષેય ન્યાય,
પૌરુષે લોકમાં રહેલો ન્યાય અપૌરુષે વસ્તુમાં ન લગાડી શકાય. તમને શ્રદ્ધા હોય તો સ્વીકારો, ન શ્રદ્ધા હોય તો એની કંઈ ચિંતા નથી. પરંતુ જે વેદમાં કહેવામાં આવ્યું છે એ અપૌરુષે વસ્તુ છે. બ્રહ્મલોકની વાત, બ્રહ્મલોકની સિદ્ધિ, બ્રહ્મલોકનું એસ્ટાબ્લિશમેન્ટ વેદ કરે છે, કોઈને ખબર ન પડે. અને માટે પૌરુષે ન્યાય અપૌરુષે વસ્તુમાં ન લગાડી શકાય. અને એ દ્રષ્ટિએ અહીંયા કદાચ પ્રયત્નની આવશ્યકતા છે, સમયની બધાની જરૂર છે, એફર્ટ, એક્શન, બધી વસ્તુની જરૂર છે, અને મટીરિયલની પણ જરૂર છે. જે સંકલ્પ હોય એ સંકલ્પ, ઘર બનાવવું છે દાખલા તરીકે, એવો સંકલ્પ થયો, ઘર, મારે એક સુંદર ઘર જોઈએ, આવો સંકલ્પ. તો પછી એ તો સંકલ્પની પૂર્તિ માટે મટીરિયલ જોઈએ, પૈસા જોઈએ, પ્રયત્ન જોઈએ, બધું જોઈએ ભાઈ. ત્યાં કશાની આવશ્યકતા નહીં. બસ આ પ્રકારે એટલે વી રિક્વાયર પાવર ટુ મટીરિયલાઇઝ ધ થિંગ. એટલે અહીંયા તો આપણે મતલબ કે બધી વસ્તુઓને મટીરિયલાઇઝ કરવા માટે એને એક રૂપ આપવા માટે બધી વસ્તુની આવશ્યકતા હોય છે. ત્યાં તો એવી એ પણ જરૂરિયાત નથી. એનો સંકલ્પનેથી જ એ જે તે વસ્તુ એને પ્રાપ્ત થઈ જાય છે. શંકરાચાર્યજી કહે છે કે આમ તો એવું લાગે છે કે આ ઇલોજિકલ વસ્તુ છે, કારણ કે મટીરિયલ વગર જ મકાન બની જાય એવું તે કેવું? આ તો અસત્કાર્યવાદ થઈ ગયો. અસત્કાર્યવાદ એટલે વાસ્તવમાં નૈયાયિકોનો ન્યાય છે. આ નૈયાયિકોનો વાદ છે એકચ્યુઅલી સૃષ્ટિ માટે. નૈયાયિકો કહે છે કે ભાઈ આ જગત પહેલાં હતું નહીં. તમે તો કહો છો આ જગત એની ઉત્પત્તિ પહેલાં સત માત્ર હતું, એટલે આ જગત જુદા રૂપમાં હતું. સત્કાર્યવાદ કહેવાય કે ઘડો જે છે પહેલાં માટીમાં હતો જ અને હવે અભિવ્યક્ત થયો, વ્યક્ત થયો, મેનિફેસ્ટ થયો. ના, ઘડા નામની વસ્તુ હતી જ નહીં, કેવળ માટી જ હતી. ઘડો પહેલાં આની અંદર હતો, વૃક્ષ પહેલાં બીજમાં હતું જ નહીં. બસ આ નૈયાયિકોનો મત છે, અસત્કાર્યવાદ. આપણે સત્કાર્યવાદીઓ છે. આમ તો સાંખ્યોનો મત છે સત્કાર્યવાદ. સત એટલે હોવું, કાર્ય સત, કાર્ય હોવું. શેમાં? કારણમાં. એ સત્કાર્યવાદ. અસત્કાર્યવાદ, કાર્ય નહીં હોવું. શેમાં? કારણમાં. બસ. એટલે કાર્ય ખરેખર એટલે ઉત્પન્ન થાય છે. આપણે કહીએ છીએ કાર્ય ઉત્પન્ન નથી થતું. આ જગત કંઈ પણ વસ્તુ ઉત્પન્ન નથી થતી, વ્યક્ત થાય છે. અવ્યક્તાદીની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના ભગવાન. અવ્યક્તાદીની ભૂતાની વ્યક્ત મધ્યાની, અવ્યક્ત રૂપે હતું, હવે વ્યક્ત થયું. સત્કાર્યવાદ કહેવાય. સાંખ્યોનો મત છે. આપણે સાંખ્યો સાથે જઈએ છીએ એની અંદર. વેદાંતિઓ તો ગમે ત્યાં બેસી જાય. એટલે વાસ્તવની અંદર આ પ્રકારે વાસ્તવમાં કહેવામાં આવે છે. એટલે આ અસત્કાર્યવાદ અને સત્કાર્યવાદ એમ. એટલે આ શું થાય? તમે સંકલ્પથી જ ઉત્પન્ન થયું, એનો અર્થ કે પહેલાં કશાક હતું અને હવે અભિવ્યક્ત થયું ન રહ્યું ને, એમ જ ઉત્પન્ન થઈ ગયું, મટીરિયલ વગર જ ઉત્પન્ન થઈ ગયું. એટલે એનો અર્થ કે આ તો અસત્કાર્યવાદ છે. એટલે વાસ્તવમાં આપ શંકરાચાર્યજી કહે છે ભાઈ, દાખલા તરીકે માનો કે એને મટીરિયલની જરૂર છે, માનો છે મટીરિયલની જરૂર છે, પણ એણે ક્યાંય મટીરિયલ માટે જવાની જરૂર નથી. એના સંકલ્પની શક્તિ એવી છે, સમજો, એના સંકલ્પની શક્તિ જ એવી છે કે જે તે મટીરિયલ ઉત્પન્ન થાય ને મટીરિયલમાંથી વસ્તુ ઉત્પન્ન થઈ જાય. બોલો હવે કેવું જ તમારે? એટલે સંકલ્પ વિલ પ્રોડ્યુસ ઓલ નેસેસરી ફેક્ટર્સ. એની શક્તિ, સંકલ્પની શક્તિ ગજબની શક્તિ છે. અહીંયા લોકો અનુભવ કરે જ છે પોતાની સંકલ્પ શક્તિ દ્વારા કેવું નિર્માણ કરી શકે છે. પણ ચાલો આપણે એ બધી વસ્તુ અહીંયા ભૂલોકની અહીંયા જ રાખીએ. પરંતુ એની તો સંકલ્પ શક્તિ એટલી બધી પાવરફુલ હોય છે કે નેસેસરી મટીરિયલ્સ, સમય, બધું અનુકૂળ. એણે જેનો સંકલ્પ કર્યો એને અનુરૂપ જે પણ વસ્તુઓની આવશ્યકતા હોય, જે પણ પરિબળોની, એ બધા જ પરિબળો અનુકૂળ બનીને વસ્તુ ઉત્પન્ન કરે. બસ આ મારું કહેવું છે. અને માટે સંકલ્પથી એને જે તે ભોગની પ્રાપ્તિ થઈ જાય છે. આ તો વેદને આધારે અમે કહીએ છીએ. અને વૈદિક લોકો માટે તો વેદ જ ચક્ષુ છે. અને માટે રીડિંગ ધ વેદા ઇઝ લાઇક સીઈંગ ધ વેદા. વેદની અંદર આ બધી વસ્તુઓ આપણે જોઈએ, એ આપણે તો જાણે એ વસ્તુને સત્ય માનીને પ્રકારે જાણે કોઈ વસ્તુને તમે જોતા હો ને કેવું સત્ય માનો, એવી રીતે વેદની અંદર જ્યારે જે તે વાક્ય વાંચો ત્યારે એમાં જેનું વર્ણન હોય, આપણે જેમ ચક્ષુથી વસ્તુને જોતા હોઈએ અને કેવું સત્ય હોય એ પ્રકારે જ એને સત્ય માનીએ છીએ. વૈદિકો માટે તે જ વસ્તુ છે. વેદ મુખ્ય મૂળ પ્રમાણ છે. અને માટે આમાં એવકારાત, અહીંયા એવકારાત જે છે ને, એવ એટલે કેવળ સંકલ્પથી એમ. અને એ વસ્તુ છાંદોગ્યમાં જ છે, આપણે કંઈક એમાં ઉમેરવાની જરૂર નથી. સંકલ્પાદ એવ,
સમુતિષ્ઠંતિ પિતૃલોક કામ વગેરે વગેરે કહ્યું. માટે બીજા ફેક્ટર્સની આવશ્યકતા નથી. એવકાર બતાવે છે દેટ એમ્ફેસિસ એવ એટલે મતલબ જ સંકલ્પ માત્રથી જ એમ સંકલ્પથી જ એટલે જ બતાવે છે કે બીજી કોઈ વસ્તુની આવશ્યકતા નથી એમ એક. એટલે આખું દ્વિતીય ખંડ જે છે 8-1 એની અંદર બધું કેટલું બધું લખ્યું છે કે આ બ્રહ્મલોકમાં જનાર જે છે એના કેવા કેવા સંકલ્પો પૂરા થાય છે એ તો બરાબર છે, પરંતુ દરેકની અંદર પેલો એવકાર તો રાખ્યો જ છે. સંકલ્પાદ એવ સંકલ્પાદ એવ સંકલ્પાદ એવ. પિતૃલોક કામ હોય, માતૃલોક કામ હોય, મિત્રો વગેરેને મળવું હોય, આ હોય તે હોય, અન્ય બધી વસ્તુ બધી અનેક ભોગના વિષયો હોય, સંકલ્પાદ એવ કેવળ સંકલ્પથી તો જ સત્ય સંકલ્પ સિદ્ધ થાય. ચાલો, એટલે હવે વર્ડ એનાલિસિસ 8મા સૂત્રની અંદર સંકલ્પાદ એવ તું આ ઉપાસક જે બ્રહ્મલોકમાં જાય છે એ સંકલ્પથી જ એની ઈચ્છાઓ પૂરી કરે છે. વિલ આપણે કહીએ છીએ ને, વિલ વોલ્યુશન આપણે જે કહીએ તે. તત્શ્રુતે હે આવું કેવી રીતે કહી શકો? શ્રુતિમાં કહ્યું છે. સિગ્નિફિકન્સ સંકલ્પાત બાય મીન્સ ઓફ સંકલ્પથી એવ એટલે બીજા કોઈ પરિબળોની આવશ્યકતા નથી. કયા પરિબળોની? તમે જ નક્કી કરો. અત્યારે તમને એક સંકલ્પ મનમાં ઉત્પન્ન થયો કે મારે આ બનાવવું છે, પછી તમે એ વસ્તુ સિદ્ધ થાય, એ વસ્તુ મટીરિયલાઇઝ થાય એ પહેલાં જે વચ્ચે બધું જોઈએ એ બધી વસ્તુઓ બધા પરિબળો કહેવાય. એ બધા સમય જોઈએ, શક્તિઓ બીજી જોઈએ, ધન જોઈએ, આ જે પણ જોઈએ, પ્લેસ ઇવન પ્લેસ પણ જોઈએ. એટલે દાખલા તરીકે અમે આ ઘરની વાત કરીએ તો હવે પ્લેસ પહેલાં પ્લેસ તો હોવી જોઈએ, સમય હોવો જોઈએ અને શક્તિઓ હોવી જોઈએ, ધન હોવું જોઈએ, રિસોર્સિસ હોવા જોઈએ. આ બધા પરિબળો છે. એ બધા પરિબળો પણ અનુકૂળ બને અને ત્યારે એ સંકલ્પ પૂરો થતો હોય છે. અહીંયા એવન અર્થ છે એવા બધા પરિબળોની આવશ્યકતા નથી. તો એટલે અર્થાત બ્રહ્મલોકની સ્થિતિ અને તમે અન્ય લોકની સ્થિતિ સાથે ન સરખાવો. બસ આટલું. તું એટલે કોન્ટ્રાડિક્શન બતાવે છે. એટલે જેમ ભૂલોકની સ્થિતિ છે સંકલ્પ પૂરી કરવા માટે જેવી કન્ડિશનો પરિબળો વગેરે જોઈએ ને એ બધું એવું તમે ત્યાં આને એક્સટેન્ડ ન કરો એમ કહેવાનો આશય છે. એવું તમે એક્સટેન્ડ કરવા જશો તો તમને આ વસ્તુ ઇમ્પોસિબલ લાગશે, કપોળકલ્પિત લાગશે. અને પણ તમે એના માટે એમને કંઈક સહેજ ગળે ઉતરે એવી કંઈક વાત કરો. કશુંક ઉદાહરણ છે ને છે. દાખલા તરીકે તમે અહીંયા જ અત્યારે આ જગતની અંદર અત્યારે છો, આ ક્ષણ અત્યારે આ 6:40 જે સમય તમે આ જગતમાં છો, પણ તમે રોજ જે જુદા જગતમાં જાઓ છો, જુદા લોકમાં જાઓ છો જ, અને ત્યાં પછી બધું બદલાય છે કે નથી બદલાતું? કહો. અહીંયા તો અત્યારે દાખલા તરીકે મારી દીકરીના લગ્ન કરવા છે કે દીકરાના લગ્ન કરવા છે, માનો ચાલો દીકરાના લગ્ન કરવા છે મારે, તો પણ દીકરો પસંદ જ નથી કરતો. સામે જઈ શું કરવું? અમે તો થાકી ગયા છે, કેટલી બધી દીકરીઓ જોઈને કેટલું બધું કર્યું. ક્યારે હવે અમારી ઉંમર થાય છે, અમે ઈચ્છીએ છીએ કે તું ભાઈ જલ્દી સેટલ થઈ જા. હજુ સેટલ સમય છેલ્લા 3 વર્ષથી અમે જોઈએ છીએ, ખબર નહીં આ બધું ક્યારે સેટ થશે. અને દાખલા તરીકે પછી માંડ એક જગ્યાએ હા પાડે, પછી લગ્નની વાત આવે, એ પહેલાં પાછી પેલી રિંગ સેરેમની ફલાણા સેરેમની ના, અને પછી લગ્ન માટે પાછા ભેગા થાય, એમાંય નક્કી કરવાનું, એમાંય પાછું ફલાણું મુહૂર્ત ને આ ને તેને એમ કરતાં પાછું એ બધું મુહૂર્ત તો બધું બરાબર, પાછું પેલું લગ્ન માટેનું પ્લેસ હોલ અવેલેબલ જોઈએ, પછી એ મોટી મુશ્કેલી. અને કેટલાય પરિબળો બધા કેટલા બધા પરિબળો. અને તમારા મનમાં બધું સતત ચાલ્યા જ કરે છે કે દીકરાના લગ્નનું ના અંતે બધું, અને રાત્રે ઊંઘી ગયા અને સપના આવે દીકરાના આમ મેરેજ કરી નાખો છો, આમ જ મેરેજ થઈ જાય છે. જે પરિબળોની આવશ્યકતા તમને જાગ્રત જગતના આ લોકની અંદર હોય છે એ પરિબળોની આવશ્યકતા સ્વપ્નલોકમાં નથી રહેતી. તો પછી અન્ય લોકમાં તમે અહીંના પરિબળો ત્યાં લગાડવા જાઓ કેવી રીતે? આ તો તમારો પોતાનો અનુભવ છે કે સ્વપ્નની અંદર તમે દીકરાના લગ્ન ફટ લઈને કરી નાખો છો, એ અડધી સેકન્ડ થતી હશે કદાચ. એટલે ત્યાંનો સમય, ત્યાંનો દેશ, અને પાછી એવા હોલમાં લગ્ન કરીએ સપનામાં કે જે હોલ ઉપલબ્ધ આ જાગ્રત જગતમાં હોય જ નહીં. તમે ઓલરેડી પૂછીને આવ્યા હો તે કહ્યું ભાઈ આ તારીખોમાં તો નહીં મળે કારણ કે એ તો મેં ફલાણાને આપેલો છે અને આપણને હોલ બહુ ગમે છે.
કે પાર્ટી પ્લોટ બહુ ગમે છે. પણ સપનામાં ક્યાં ચિંતા છે? સપનામાં તો એ જ હોલમાં લગ્ન કરીએ, બધું દેશ કાળ બધી કન્ડિશનો બદલાઈ જાય ત્યાં બધી. અને જાગી ત્યાં તો પછી હજુ તો પેલા ભાઈએ આપણા હાથ નથી પાડી, આપણા મૂર્તિયાએ. એટલે ઇન શોર્ટ કહેવાનો આશય છે કે આ તો તમારા અનુભવની વસ્તુઓ છે કે જે વસ્તુઓ વેકરના સ્ટેન્ડ પોઈન્ટથી એક જાગ્રત વ્યક્તિ અથવા જાગ્રત જગતમાં રહેલી વ્યક્તિને જે પરિબળોની આવશ્યકતા હોય છે સંકલ્પની પૂર્તિ માટે. કયો સંકલ્પ? દીકરાના લગ્નનો સંકલ્પ. એની પૂર્તિની જે આવશ્યકતા હોય છે એ સંકલ્પની આવશ્યકતા સ્વપ્નની અંદર નથી રહેતી. આના માટે તો વિચારો, આ સપના કેવી વસ્તુ છે. આપણે તો ક્યારેક જરૂર પડે તો સુષુપ્તિને લઈ આવીએ હાથમાં, અને ક્યારેક જરૂર પડે તો સ્વપ્નને લઈ આવીએ. એટલે નકારી શકાય એવી વસ્તુ છે જ નહીં. નકારી શકાય એવી વસ્તુને છે નહીં, કારણ કે અડધો સમય બેમાં જાય છે. અડધો નહીં તો એટલીસ્ટ જાગ્રતના 12 કલાક ગણો કે 14 કલાક ગણો તો 10 કલાક કે 8 કલાક તો જતા જ હશે બાકીના 2 અનુભવોમાં, એટલે સપના અને સુષુપ્તિમાં. એનીવે, એટલે કહેવાનો આશય છે કે અને પણ સ્વપ્ન એ સ્વપ્ન છે. ઇટ ઇઝ ઇમેજિનેશન. ડોન્ટ સે દેટ. ડોન્ટ સ્ટે. જેમ તો સપના ડ્રીમરની દ્રષ્ટિથી આ વેકરનું બધું વસ્તુઓ મિથ્યા છે. વેકરની દ્રષ્ટિથી તમે બોલો છો કે આ બધું મિથ્યા છે, પણ એવું તો સપનામાં જ્યારે હો ત્યારે વેકરે મિથ્યા જ છે. વેકરે મિથ્યા જ છે. નહીં તો વેકરમાં તો હજુ લગ્ન જ નથી થયેલા. તમારા બધું આવું લગ્ન થઈ ગયા અને ફલાણા હોલમાં ને તમે બધાને રિસીવ કરી રહ્યા છો, આવું તમે બધું વિચારો છો, એ વસ્તુ વાસ્તવમાં તમારા માટે સત્ય છે એ વખતે. તો એનો અર્થ કે તમને જાગ્રત જગતની અંદર જે વસ્તુ હતી એ વખતે તમારા માટે મિથ્યા બની ગઈ છે. નહીં તો કેવી રીતે તમે વિચારી શકો? તમે સપનામાં જ્યારે વિચાર્યું હોય દીકરાના લગ્ન અત્યારે થઈ રહ્યા છે કે આ ફલાણા હોલમાં વગેરે, અને એ તો તમે સત્ય રીત જુઓ છો, તો એનો અર્થ કે ખરેખર લગ્ન નથી થયા એ બધી વસ્તુને તમારા માટે મિથ્યા થઈ ગઈ છે જે જાગ્રત જગતમાં રહેલું છે. એટલે સપનાની જાગ્રત જગતમાં તમે જમીને બેઠા હો, તેથી જમીને સૂઈ ગયા હો તોય તમે સપનામાં તમારી જાતને ભૂખ્યા જોતા હો, તો એનો અર્થ કે જાગ્રતના અનુભવો સ્વપ્ન કાળે તો મિથ્યા બન્યા જ છે. નહીં તો તમે શા માટે તમારે સપનામાં જ કહેવું જોઈએ કે અરે હું તો જમીન બેઠો છું, એ સત્ય વસ્તુ છે. પણ એવું તમે નથી કહેતા. ત્યાં મજાથી એટલી બધી ભૂખ લાગી છે ને કોઈ તમને જમવાનું નથી આપતું અને તમે કકળાટ કરો છો ને બધું આવું જોતા હોય. એટલે કહેવાનો આશય એક વસ્તુનો અનુભવ કરો અને એને સત્ય માનો છો, એ બતાવે છે કે અન્ય અનુભવો મિથ્યા થઈ ગયેલા છે તમારા માટે. અને માટે આવું કહેશો નહીં. સ્વપ્નકાળે જે દુઃખ કે સુખનો અનુભવ કરો છો એ દુઃખ કે સુખ જાગ્રત કાળે અનુભવ નથી કરતા. અને એ દુઃખ સુખનો અનુભવ કરો છો અને એમાં તમે ચીસો પાડીને લોકો ઊભા થઈ જાય છે. ચોર જોયો, ફલાણું જોયો ને ઢીકણો જોયો ને કરીને ચીસો પાડીને ઊભા થઈ જાય છે. મતલબ કે કેવા દુઃખનો અનુભવ થતો હશે. ને એવું પ્લેઝરનો પણ, દાખલે કે આ દીકરાના લગ્ન વગેરે થઈ રહ્યા છે અને એનો આનંદ આમ માણી રહ્યા છે. સ્વપ્નકાળે આવું નથી, આવું બ્રહ્મ જ્ઞાન આવતું અંદર. આ બધું તો મિથ્યા છે. સ્વપ્નકાળે નથી આવતું આવું. આ બધું મારે આનંદ ન કરવો જોઈએ, આ તો બધું મિથ્યા છે. ખરેખર તો હજુ મારા દીકરીની પસંદગી નથી કરી, ફલાણું ઢીકણું, આવું કદી આવતું જ નથી. તો જ આનંદ માણી શકો. મિથ્યા સિદ્ધ થઈ ગયા પછી આવું કેવી રીતે આનંદ માણી શકો? તો તમે દીકરાના લગ્ન ખરેખર માણી રહ્યા છો એવું સપનામાં હોય છે. ઇન શોર્ટ, વેકર સ્ટેન્ડ પોઈન્ટથી ડ્રીમ મિથ્યા કહેવાય. ડ્રીમના સ્ટેન્ડ પોઈન્ટથી તો બધું એ ડ્રીમ જગતની વસ્તુઓ સત્ય છે. અને માટે એક્સટેન્ડ ટુ અધર લોકાસ. જેમ સપનાની અંદર તમે એક સત્ય ઘટનાઓનું દર્શન કરતા હો સપના કાળે, અને એનો સમય, દેશ, એના પરિબળો બધું ભિન્ન ભિન્ન હોય અને તમારો સંકલ્પ ત્યાં પૂરો થઈ રહ્યો હોય, તો હવે એક્સટેન્ડ કરો કે બ્રહ્મલોકમાં પણ આવું હોઈ શકે. અહીંના ક્રાઇટેરિયા ત્યાં ન લગાડી શકાય. એક જાગ્રત જગતના ક્રાઇટેરિયા જો સ્વપ્ન જગતમાં ન લગાડાય, અને તો સ્વપ્ન જગતના ક્રાઇટેરિયા જાગ્રત જગતમાં ન લગાડાય. જો આવું શક્ય હોય તો પછી અન્ય લોકમાં પણ એવું જ છે. અને માટે એ દ્રષ્ટિએ આ સંકલ્પથી જ કેવળ એ પૂરું થઈ જાય છે. મતલબ સંકલ્પ એનો પૂરો થઈ જાય. સંકલ્પથી માત્રની જ આવશ્યકતા રહે છે, બાકી કોઈ આવશ્યકતા રહેતી નથી. સંકલ્પથી વિવિધ ભોગ પ્રાપ્ત કરે એ વસ્તુ ઉપાસક માટે શક્ય છે. અને એ બ્રહ્મલોકની વાત કે સંકલ્પ માત્રથી ઉપભોગની વાત વેદ કરે છે, જે અપૌરુષેય છે. તત્ શ્રુતે તત્ બોધક શ્રુતે
એટલે શ્રુતિ પ્રમાણ જે છે એ વાસ્તવમાં શ્રુતિને આધારે કહેવાય આ વસ્તુ. બ્રહ્મલોક વિશે આપણે ન બોલી શકીએ, એટલે આપણે સ્વપ્નલોક વિશે બોલી શકીએ જરૂર. સ્વપ્નલોકનું દ્રષ્ટાંત લઈને આવું શક્ય છે એમ કરીને આપણે વેદને સપોર્ટ કરીએ. વેદ જે બ્રહ્મલોકની વાત કરે, બ્રહ્મલોકમાં સંકલ્પથી બધું પૂરું થઈ જાય, વિવિધ ભોગના વિષયો પ્રાપ્ત કર્યા ઉપાસક ત્યાં જઈને વગેરે, એ બધું જે કહ્યું એને આપણે આમ લોજિકલી સપોર્ટ આપી શકીએ. શેના આધારે? આપણો પોતાનો સ્વપ્નના અનુભવના આધારે. ચાલો હવે 9મું સૂત્ર. અતઃ એવ ચ અનન્યાધિપતિ. અહીંયા વ્યાસાચાર્યજી એક કોરોલરી, આ જ વસ્તુનો એક એક્સટેન્શન જ છે ખાલી અહીંયા, કે સંકલ્પ શક્તિ માત્રથી ઉપાસક જીવ જે છે આ બ્રહ્મલોકની પ્રાપ્તિ કરે, અને જ્યાં મતલબ એ બ્રહ્મલોકની અંદર બીજો કોઈ અધિપતિ નથી, કંટ્રોલ બોસ નથી. હી ઇઝ અલ્ટિમેટ બોસ. હવે અધિપતિનો અર્થ અહીંયા આપણે જોવાનો છે. આ સ્વરાટ ભવતી, ઇવન તૈત્તિરીયમાં કહ્યું આ વસ્તુ તો. સ્વરાટ ભવતી, વાક્પતિશ્ચક્ષુષ્પતિ, શ્રોત્રપતિર્વિજ્ઞાનપતિ. બધાનો પતિ અધિપતિ બની જાય છે. શ્રોત્રપતિ, વિજ્ઞાનપતિ, વાક્પતિ, ચક્ષુષ્પતિ, અર્થાત બધી ઇન્દ્રિયો વગેરે પર પ્રભુત્વ બધું જ એને પ્રાપ્ત થાય છે. અધિપતિ એટલે આ પ્રકારનો અન્ય બોસ કે અન્ય પરિબળો વગેરે જે છે એની કોઈ આવશ્યકતા વગર જ કેવળ એના સંકલ્પથી, જેમ ઈશ્વરને વળી ઈશ્વરનો અધિપતિ કોણ? ઈશ્વરને કયા ફેક્ટર્સ પર આધાર રાખવો પડે? ઈશ્વરને આ બધું જગત બનાવવું હોય કે કંઈ પણ સંકલ્પ પૂરો કરવો હોય ભગવાનને, ઇવન અવતરણનો, તો એને વળી કયો શાના પર આધાર રાખવાનો? કશા પર નહીં. કોઈ દેશ નહીં, કાળ નહીં, કશા પર આધાર ન રાખવો પડે. એવી રીતે આ પણ જે ઈશ્વર ઉપાસક હતો ને જ્યારે તે બ્રહ્મલોકમાં ગયો છે, એને પણ ઈશ્વર સમાન કેટલાક આવા પ્રકારના પાવર્સ પ્રાપ્ત થતા હોય છે. એને પણ ઈશ્વરની સમાન એનો પણ કોઈ અધિપતિ રહેતો નથી. I mean without anyone else to obstruct the power of સંકલ્પ. એના સંકલ્પ શક્તિની સામે, એને પૂરો કરવા સામે કેટલાક પરિબળો જે આપણે જેમ અહીંયા વેઠીએ છીએ એવા ત્યાં હોતા નથી. અધિપતિનો અર્થ અન્ય એવા પાવર્સ અથવા એવા પરિબળો જે એનો સંકલ્પ પૂરો કરવામાં અવરોધરૂપ બને, એવું કોઈ આવશ્યકતા રહેતી નથી. એટલે આપણે અહીંયા જે છે આપણે એવું કહી શકીએ, આપણો સંકલ્પ પૂરો કરવાની અંદર ધન અધિપતિ છે, આપણે ધન પર આધાર રાખવો પડે, આપણે બીજી શક્તિઓ પર આધાર રાખવો પડે, સમય પર આધાર રાખવો પડે, એજન્સીઓ પર આધાર રાખવો પડે. આ બધા આપણા અધિપતિઓ કહેવાય. અધિપતિ એટલે ફેક્ટર્સ વિચ કેન ઓબ્સ્ટ્રક્ટ યોર સંકલ્પ. પરંતુ આની તો સંકલ્પ શક્તિ એટલી બધી પાવરફુલ છે કે જેને કારણે બધા પરિબળો જે છે જાણે કે એના ગુલામ જાણે બની જાય છે, એના અનુકૂળ બની જાય છે, અને જે ખરેખર એનો સંકલ્પ હોય એ પૂરો થાય છે. એટલે ઇવન સમયથી માંડીને બધું મેં તમને કહ્યું એ પ્રમાણે બધા જ પરિબળોની આવશ્યકતા હોય છે. અહીંયા એવી ત્યાં કોઈ આવશ્યકતા રહેતી નથી. અને આ ઉપાસકને જો મતલબ એનો સંકલ્પ કેવો કહેવાય? અવધ્ય સંકલ્પ કહેવાય. આ બધા શબ્દો વપરાયેલા છે અંદર. વધ્ય સંકલ્પ એટલે તમારો સંકલ્પ જે છે એમાં જે પરિબળો રહેલા હોય એ પરિબળો ક્યારેય એ આપણે શું છે ને કે અવરોધરૂપ ન બનવા જોઈએ, તો આ સંકલ્પ પૂરો થાય ને. તો એ આપણો સંકલ્પ વધ્ય સંકલ્પ કહેવાય. વધ્ય સંકલ્પ એટલે એમાં બધા પરિબળો જે છે જે ઓબ્સ્ટ્રક્શન, જે અવરોધરૂપ બની શકે, અને તો સંકલ્પ પૂરો જો ન થાય, અનફુલફિલ્ડ રહે, તો એ વધ્ય સંકલ્પ. વધ્ય સંકલ્પ એટલે અનફુલફિલ્ડ સંકલ્પ. અવધ્ય સંકલ્પ એટલે ફુલફિલ્ડ. એનો સંકલ્પ કેવલ પૂરો જ થઈ જાય, એને કોઈ આવશ્યકતા નથી. ઇન્સ્ટન્ટેનિયસ એમ આપણે એવું પણ કહી શકીએ. આ તો સ્વામીજી બહુ ચાર્મિંગ લાગે છે, આ બધી વસ્તુ બહુ જ જબરજસ્ત છે. આ બધી જે શક્તિઓ જે છે એ બધી શક્તિઓ પણ થોડોક સમય માટે જ છે. પર્સન ઇઝ ગોઈંગ ટુ લૂઝ, કારણ કે એણે એક્વાયર કર્યું છે. જે એક્વાયર કરેલું હોય જવાનું જ હોય, અને માટે પણ તમે કંઈથી કહી શકો? તમારામાં હિંમત ક્યાંથી આવી સ્વામીજી? હું તો ભગવાને જે કહ્યું એ તે આ બ્રહ્મ મોહનાન લોકાહ પુનરાવર્તિના. બ્રહ્મલોકમાં જાય કોઈ વ્યક્તિ અને આ પ્રકારે પાવર્સ પ્રાપ્ત કરે વગેરે ઉપાસનાના ફળને આધારે, અને ફળ હોવાને કારણે જ અમે તો બીજું કશું પકડતા નથી, અમે તો ફળ શબ્દ પકડી લીધો. ફળ છે ને માટે નાશ પામશે, બસ. ફલ્ગુતયા લીયતે ઇતિ ફલમ.
ફલગુતયા લીયતે. એટલે વાસ્તવમાં ફળ એ વસ્તુ જે છે કે જે જોત જોતાં નાશ પામી જાય છે. કેળા જોત જોતાં બગડી જાય ને, ફલાણું બગડી જાય ને, પેલી ચેરીઝ બધું બગડી જોત જોતાં ફૂગ આવી જાય બધી વસ્તુઓ. એ કંઈક ગજબનું છે આ. મતલબ ગમે એટલું તમે સાચો, ઇવન આઈ સમટાઈમ એમેઝ કે તમે રેફ્રિજરેટરમાં રાખેલી વસ્તુ હોય તોય બગડી જાય ફળ. તો રેફ્રિજરેટરની અંદર હોય તો આ ચેરીઝ વગેરે બધું ખરાબ થઈ જાય જોત જોતાં એકદમ બધું પોચું પડી જાય ને. અને માટે ઉપાસનાના ફળરૂપે બ્રહ્મલોકની અંદર આ પાવર્સ પ્રાપ્ત થયા છે, માટે નાશ પામશે. પણ એ તમે ફળ શબ્દ કેમ ઉમેર્યો? કે ઉમેરીએ જ ને. કેમ? કારણ કે ફળ જ છે, કર્મનું ફળ છે. કયું કર્મ? ઉપાસના કર્મ છે, માનસ કર્મ છે. અને માટે એ તો નાશ પામશે. કેવો સિદ્ધાંત છે! મતલબ આ બધી વસ્તુઓથી તમે અભિભૂત ન થશો. આ બધું તો મળેલું છે એને જરૂર અત્યારે, ભલે માણતો, પણ એ થોડોક સમય માટે છે. ચાલો, વર્ડ એનાલિસિસ. અને અતઃ એવ, તેથી જ અનન્યાધિપતિ, અનન્યાધિપતિ એટલે ઉપાસક જે બ્રહ્મલોકમાં ગયો છે એનો કોઈ એને કોઈ કંટ્રોલ કરનાર, એની સંકલ્પની સામે કોઈ અવરોધરૂપ બનનાર કોઈ પરિબળ નથી. સિગ્નિફિકન્સ. એટલે આપણે મેં કહ્યું ને, આ કોરોલરી છે. એટલે આપણે એક્સટેન્ડ કરીએ છીએ, જે પૂર્વસૂત્રમાં કહ્યું એને જ હવે થોડું જરા વધારે એક્સટેન્ડ કરીએ છીએ, એના પરથી થોડું વધારે તારણ. એટલે એ ચનો અર્થ એ થાય છે, મોર ઓવર, ટુ એક્સટેન્ડ ફર્ધર, એ પ્રકારે. અતઃ એટલે આવો સત્ય સંકલ્પ હોવાને કારણે, અવધ્ય સંકલ્પ હોવાને કારણે અનન્ય અધિપતિ. અન્ય અધિપતિ એટલે અધિપતિ એટલે માસ્ટર, પરિબળ, જેના પર તમે આધાર રાખવો પડે, એટલે એ દ્રષ્ટિએ માસ્ટર કહેવાય. અન્ય અધિપતિ, તમારા જે અન્ય એવા બીજા અધિપતિ અથવા આ પ્રકારના પરિબળો હોઈ શકે જે કંટ્રોલ કરી શકે તમારા સંકલ્પને. પણ અનન્ય અધિપતિ, ન અન્ય અધિપતિ, અનન્ય અધિપતિ. અન્ય અધિપતિ, અન્ય પરિબળ કે અન્ય માસ્ટર ન હોય, તમારા સંકલ્પની સામે જે પડકાર કરે એવો કોઈ પરિબળ જ ન હોય, તો તમે કેવા કહેવાઓ? અનન્ય અધિપતિ. એટલે ઉપાસક અનન્ય અધિપતિ કહેવાય. ન વિદ્યતે અન્ય અધિપતિ અસ્ય એ સહ. એટલે જેનો કોઈ અન્ય અધિપતિ, જેનો કોઈ અન્ય માસ્ટર કે એવું પરિબળ નથી જે એના સંકલ્પની સામે, એના સંકલ્પને પડકારે, એવું કોઈ છે નહીં. એટલે આ ઉપાસક અનન્ય અધિપતિ કહેવાય. અર્થાત એનો સંકલ્પ પૂરો થવાનો જ છે, અને તાત્કાલિક, ઇન્સ્ટન્ટેનિયસ. અવધ્ય સંકલ્પ મેં કહ્યું ને, અવધ્ય સંકલ્પ એટલે કોઈ એની સામે એ પ્રકારનો ઓબ્સ્ટ્રક્શન જ નહીં. એટલે આ સગુણ મુક્ત, અને માટે શબ્દ વાપર્યો ને આ ઉપાસક માટે. અને બ્રહ્મલોક માટે શબ્દ વાપરે છે સગુણ મુક્તિ ક્ષેત્ર. એટલે સગુણ મુક્તિ ક્ષેત્ર બ્રહ્મલોક, એના માટે શબ્દ છે સગુણ મુક્તિ ક્ષેત્ર. ઉપાસક સગુણ મુક્ત, અને એ બ્રહ્મલોકમાં જાય છે ને, અને એ બ્રહ્મલોક માટે શબ્દ છે સગુણ મુક્તિ ક્ષેત્ર. એટલે એ ફિલ્ડ ક્ષેત્ર એટલે ફિલ્ડ, કે જ્યાં, અર્થાત જ્યાં રહીને તમને સુખ દુઃખનો અનુભવ થાય, એને આપણે ક્ષેત્ર કહેતા હોઈએ છીએ. એટલે પરંતુ અહીંયા આ બ્રહ્મલોક પણ એવું ક્ષેત્ર છે, બ્રહ્મલોક એવી જગ્યા છે કે જ્યાં જીવને આ પ્રકારે સગુણ મુક્તિનો અનુભવ થાય છે. આવા એક્સ્ટ્રાઓર્ડિનરી પાવર્સ વગેરે એને પ્રાપ્ત થાય છે. અને આ ઉપાસકને તમે આટલું બધું એમ કે એટલું બધું બહુ લાંબુ ના વિચારશો કે ઉપાસકને તો અહીંયા પ્રાપ્ત થાય છે, ભૂલોકમાં જ પ્રાપ્ત થાય છે. કેટલું તો પછી ત્યાં તો પ્રાપ્ત થાય જ ને. કેમ? અહીંયા પ્રાપ્ત થાય છે. હા, અહીંયા ઉપાસકને પ્રાપ્ત થાય. શું પ્રાપ્ત થાય છે? આ બધી સિદ્ધિઓની જે વાત કરી, પતંજલિ ઋષિએ જે વાત કરી, આ અષ્ટ સિદ્ધિઓની જે વાત કરી, અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, વરિમા, બધું પ્રાકામ્ય, ઈશિતા, આ બધી 8 સિદ્ધિઓ છે ને. નાના થઈ જવું, મોટા થઈ જવું, વજનદાર થઈ જવું, હલકા થઈ જવું, અને પ્રાકામ્ય અર્થાત એની કામનાઓ અહીંયા પણ પૂરી થાય કંઈક અંશે. તો આવું બધું તો અહીંયા જો ભૂલોકમાં શક્ય બનતું હોય ઉપાસક માટે, આવી અષ્ટસિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય, તો બ્રહ્મલોકની અંદર આવું સત્ય સંકલ્પ, સત્ય કામ બની જાય, એમાં તમને શું મોટું આશ્ચર્ય થાય છે આટલું બધું. એટલે કહેવાનો આશય છે કે આ રીતે વાસ્તવમાં એ ઉપાધિ જેવી છે, ત્યાં જે પ્રકારનું શરીર જ એવું પ્રાપ્ત થાય કે વાસ્તવની અંદર એમાં આ બધી વસ્તુઓ શક્ય બને છે.
અને ઇન્સિડન્ટલી બીજા શ્રુતિ વાક્યો જે છે જેની અંદર ભાષ્યકારે વાસ્તવમાં એટલે છાંદોગ્યના 816 જે છે એના આધારે પૂર્વસૂત્રની અંદર ભાષ્યકારે ઉલ્લેખ કર્યો અને એ પણ 816માં પણ આવું જ કહેવામાં આવ્યું, તેષામ સર્વેષુ લોકેશુ કામચારો ભવતી. કામચારો ભવતી સર્વેષુ લોકેશુ એટલે જે તે લોકની અંદર પોતાની કામના અનુસાર વિચરણ કરે. વિચરણ કરે એટલે કંઈ ફરવા જાય એવું નહીં, એ તો બધું ભોગવે એમ. લોક જે તે લોકમાં જવાનો અર્થ એ લોકમાં રહેલા વિશેષ ભોગને ભોગવવા. એટલે તેષામ સર્વેષુ લોકેશુ કામચારો ભવતી, પોતાની ઈચ્છાએ એ કોઈ પણ લોકની અંદર જાય અને એ લોકના ભોગ ભોગવી શકે છે. આવું છાંદોગ્યની અંદર 816માં કહેવામાં આવ્યું. અને સાદું ઉદાહરણ નારદ ઋષિ જ છે. નારદ ઋષિને યુનિવર્સલ વિઝા કોઈ જગ્યાએ કોઈ ઇમિગ્રેશનવાળાને રોકે જ નહીં. એટલે ત્રિલોક સંચારી કહ્યું ને, ત્રિલોક સંચારી ભૂલોકમાં આવે ને પાછા ત્યાં વૈકુંઠમાં પહોંચી જાય ને પાછા સ્વર્ગમાં દેવતાઓને મળી આવે, એમની સાથે કંઈક સત્સંગ કરી આવે, કંઈક આડું ઓળું સેટ કરી આવે ખરા પાછા. એટલે આ બધું ઉપાસનાનું ફળ છે. નારદજીને ફળ જે મળ્યું છે એ નારાયણની ઉપાસનાનું ફળ છે. તો આ બધું તો આપણે વર્ણન વાંચીએ જ છે. એનીવે એટલે ઇન શોર્ટ આ બધું શક્ય છે. ચાલો આટલું, આ તો ચોથું અધિકરણ આ સાથે પૂરું કર્યું. હવે પાંચમું અધિકરણ, અભાવમ બાદરિહી આહહિ એવમ. પાંચમું અધિકરણ એટલે આ પાંચમું અધિકરણ જે છે એની અંદર 5 સૂત્રો છે. સૂત્ર નંબર 10થી 14 આપણે જે હમણાં વાંચ્યું એ 10મું સૂત્ર. અને એમાં આ અધિકરણની અંદર આ પ્રથમ સૂત્ર જે છે એમાં રહેલો પ્રથમ શબ્દ અભાવમ, એના પરથી અધિકરણનું નામ અભાવાધિકરણ આપવામાં આવ્યું છે. હવે ટોપિક અહીંયા કયો છે? શ્રુતિનું વાક્ય જે છે છાંદોગ્યની અંદર 8:12:5 મનસા એનાન કામાન પશ્યન રમતે. એટલે એ વાક્ય જે છે એનું એનાલિસિસ છે અહીંયા 5 સૂત્રોની અંદર. આ ઉપાસક જે બ્રહ્મલોકમાં જાય છે, જેને સગુણ મુક્ત કહેવામાં આવ્યો, એ બધા ઉપભોગ મનસા, મનસા એટલે કેવળ મનથી ભોગવે છે એવું લાગે છે. એવું એ વાક્યનું તારણ એવું લાગે છે. હવે એના પરથી પ્રશ્ન આવે છે કે ઉપાસકને બધા કેવળ મનથી જ ઉપભોગ કરતો હોય અને તો પછી એને ઉપાસકને ત્યાં બ્રહ્મલોકમાં શરીર નથી મળતું. કારણ કે મનસા એનાન કામાન પશ્યન રમતે. એનાન કામાન, આ બધા જે કામનાના વિષયો છે, મનસા કેવળ મનથી દર્શન કરીને સંકલ્પ કરીને રમતે, એમાં રમણ કરે છે, ભોગવે છે. એનો અર્થ કે ઉપાસકને ત્યાં શરીર નહીં મળતું, કેવળ મન જ. આવો અથવા તો પછી એને શરીર પ્રાપ્ત થાય છે કે નહીં, એમ મતલબ કે એને શરીર સહિત મન એ ધારણ કરે છે ત્યાં ઉપાસના મતલબ બ્રહ્મલોકની અંદર, અથવા કેવળ મનથી આ બધા ઉપભોગ કરે છે. શરીર ઇન્દ્રિય સહિત મનથી ઉપભોગ કરે છે કે શરીર ઇન્દ્રિય રહિત મનથી ઉપભોગ કરે છે, એમ કહેવાનો આશય છે. અને એની અંદર વ્યાસાચાર્યજી 3 ઋષિઓનો મત રજૂ કરે છે. પહેલો છે બાદરી ઋષિનો મત, એ આ 10મા સૂત્રમાં છે. પછી જૈમિની ઋષિનો મત છે 11મા સૂત્રમાં છે. અને વ્યાસાચાર્યજી પોતાનો મત છે 12, 13 અને 14 સૂત્રમાં રજૂ કરે છે. અને વ્યાસાચાર્યજી કહે છે ભાઈ બંને શક્ય છે. એ ઉપાસક શરીર ઇન્દ્રિય સહિત પણ હોઈ શકે અને શરીર ઇન્દ્રિય સહિત મનથી ઉપભોગ કરે, અથવા શરીર ઇન્દ્રિય રહિત રહીને પણ મનથી ઉપભોગ કરી શકે, કેવળ મનથી ઉપભોગ કરી શકે. બંને શક્ય છે. અને બાદરી ઋષિ એમનો મત રજૂ કરે છે શ્રુતિ વાક્યને આધારે, જૈમિની ઋષિ મત રજૂ કરે છે એમના શ્રુતિ વાક્યના આધારે. અને બાદરી ઋષિ કહેવાના છે કે કેવળ મનથી ઉપભોગ કરે છે. જૈમિની ઋષિ કે ના, શરીર ઇન્દ્રિયો પણ એને પ્રાપ્ત થાય છે, શરીર ઇન્દ્રિયો સહિત મનથી ઉપભોગ કરે છે. એટલે બંનેનો મત જુદો જુદો થઈ ગયો ને. તો પણ બંને જણા શ્રુતિમાં રહેલા વાક્યને આધારે આ વસ્તુ કહે છે. તો પછી હવે કયો મત સ્વીકારો? કારણ કે એકનો મત સ્વીકારો તો પછી બીજાનો મત ન સ્વીકારો તો એણે પણ જે કહ્યું છે એ તો શ્રુતિના આધારે જ કહ્યું છે. તો પછી શ્રુતિના મતને આપણે, એનો અર્થ કે શ્રુતિનો અનાદર થયો. એ ઋષિના મતને ન સ્વીકારો, એ ઋષિએ તો વેદના વાક્યને આધારે કહ્યું હોય, તો પછી વાસ્તવમાં ખરેખર એવું બને કે આપણે વેદનો એ વાક્યનો પણ તિરસ્કાર થઈ ગયો. એટલે
વ્યાસાચાર્યજી કહે છે ભાઈ બંને શક્ય છે. એના માટે એટલે કઈ વસ્તુમાં આ જ શંકરાચાર્યજીની ખૂબી જે છે ને આ છે. બસ આટલું હું તો આટલું જ કહેવા માગું છું કે વલ્લભાચાર્યજી હોય કે નિંબાકાચાર્યજી હોય, મધ્વાચાર્યજી હોય કે ઇવન રામાનુજાચાર્યજી હોય, બધાની સરખામણીમાં શંકરાચાર્યજીની વિશેષતા આ છે, જ્યાં રિજિડ બનવું જોઈએ ત્યાં બનો અને જ્યાં ન બનવું જોઈએ ત્યાં ન બનો. આ બધી વસ્તુમાં રિજિડ બનવાની જરૂર નથી કે મન કેવળ મનથી ઉપભોગ કરે છે અથવા શરીર ઇન્દ્રિય સહિત મનથી ઉપભોગ કરે છે, એમાં રિજિડ બનવાની જરૂર નથી. પણ બનવું તો જોઈએ ને, ન બનવું જોઈએ, કારણ કે બંને પ્રકારના શ્રુતિના વાક્યો છે. જો બંને શ્રુતિના વાક્યો હોય તો તમે એકનો સ્વીકાર કરશો તો બીજાનું ખંડન કરશો, એટલે વેદનું ખંડન થયું, એ વાક્યનું ખંડન થયું, વેદનું જ ખંડન થઈ ગયું. અને માટે અને મોક્ષને કોઈ સંબંધ જ નથી. ત્યારે આવી વસ્તુમાં રિજિડ બનવાની ક્યાં જરૂર છે? ભાઈ આપણે કહીએ કે એટલે વ્યાસાચાર્યજી કહે છે ભાઈ આ એ શક્ય છે, જે બાદરી ઋષિ કહે છે એ પણ સાચું છે, અને જૈમિની ઋષિ કહી રહ્યા છે એ પણ સાચું છે. અમે એના માટે રિજિડ નથી, એના માટે કારણ કે બંને પ્રકારના શ્રુતિ વાક્યો ઉપલબ્ધ છે. એટલે વ્યાસાચાર્યજી કહે છે કે આની સંકલ્પ શક્તિને કારણે બંને શક્ય છે. સંકલ્પ શક્તિને કારણે કેવળ મનથી જ ઉપભોગ કરે, સંકલ્પ શક્તિને કારણે પોતાના માટે શરીરની ઉત્પત્તિ કરે. શરીર, કારણ કે સંકલ્પ શક્તિ એટલે સંકલ્પ શક્તિ, પોતાના શરીર વગેરેની ઉત્પત્તિ કરે અને એક કરતાં વધારે, હજુ આવવાનું છે આવતી વખતે જોઈશે તો, એક કરતાં વધારે શરીરો પ્રાપ્ત કરે. બધું શક્ય છે. આ તો પુરાણોમાં વર્ણન વાંચીએ જ છે આપણે. હવે એની સંકલ્પ શક્તિથી ગમે ત્યાં જઈ શકે, ગમે તે વસ્તુને હાજર કરી શકે, તો પોતાના માટે શરીર કેમ ન ઉત્પન્ન કરી શકે? બધું કરી શકે છે. અને હી કેન ક્રિએટ એ બોડી એટ વિલ. એટલે એની ઈચ્છા હોય મારે શરીર વગેરેની ઉત્પત્તિ નથી કરી, કેવળ મનથી રમણ કરવું છે, ઉપભોગ કરવા છે, તો મનથી, અને શરીર વગેરેની પ્રાપ્તિ કરીને ઉપભોગ કરવા છે ઇન્દ્રિયો સહિત, તો એ રીતે એને યથેચ્છા છે ને, એની સંકલ્પ શક્તિ છે. માટે આમાં આગ્રહ રાખવાની જરૂર નથી. અને અમે આગ્રહ રાખત, પરંતુ બંને પ્રકારના શ્રુતિ વાક્યો રહેલા હોય તો પછી બંનેનો સ્વીકાર થવો જોઈએ. અને માટે અમે કહીએ છીએ કે બંને શક્ય છે. હવે બાદરી ઋષિનો મત 10મા સૂત્રમાં છે. બાદરી ઋષિ કહે છે કે કોઈ શરીર અને મન, શરીર ઇન્દ્રિયો વગેરેની જરૂરત નથી. ઓલ મેન્ટલ, કેવળ મનથી ઉપભોગ કરે છે. અને એમાં શ્રુતિનું પ્રમાણ, જે શ્રુતિ પ્રમાણ તરીકે રજૂ કરે છે 8:12:5, એમાં વાક્ય આવું છે, મનસા એતાન કામાન પશ્યન રમતે. અર્થાત કેવળ આ મનથી જ બધા કામનાના વિષયો બધા પશ્યન, એને જોઈને, અર્થાત એનો સંકલ્પ કરીને રમતે એમાં ઉપભોગ કરે છે, એનો ઉપભોગ કરે છે એ રીતે. એટલે પણ આ તો બધું ઇમેજિનરી થઈ ગયું. કેવળ મનથી હોત તો બધું કલ્પનાનો વિષય થઈ ગયો. એટલે બાદરી ઋષિ કહે છે કે ભાઈ એવું ન માનો, એવું જરૂરી નથી. અમે તમને ઉદાહરણ આપીએ કે મનથી હોય છતાંય વાસ્તવની અંદર એ કલ્પના ન હોઈ શકે. એટલે દાખલા તરીકે તમે વેંકટાચલપતિને જુઓ, તિરુપતિ મહારાજને, તિરુપતિ આપણા મોટા મહારાજ ઊભા છે ને ત્યાં, એને તમે સપનામાં જુઓ તમે, એટલે પણ તો તમે ખુશ થાઓ છો ને. તમે સપનામાં જુઓ છો ને ત્યાં રાજી થાઓ છો, બરાબર છે. પણ તમે બહાર આવો ને, તમે મતલબ જાગી જાઓ તો પણ તમે લોકોને પછી શેર કરો કે ગઈકાલ તો ભગવાન ફલાણાના દર્શન થયા મને સપનાની અંદર, અને એટલા રાજી થાય કે ના પૂછો. અને ત્યાં તો સપનામાં તો તમે આમ તો જરગંડી કરતા હોય છે એ લોકો. એટલે જરગંડી એટલે નીકળો, ચલો બહાર, ચલો આગળ જાઓ. એટલે 1 સેકન્ડ જ ઊભા રહેવા દે આપણને, એનાથી વધારે નહીં. સપનામાં તો કોણ ચિંતા કરે? સપનાની અંદર હું 10 મિનિટ બરાબર સામે ઊભો રહું તો એ કોણ પૂછનાર છે? મને કોઈ જરગંડી કરનાર જ નથી. રાખે છે પેલું કપડું રાખે છે એ લોકો, અને ઊભા જ હોય ત્યાં. એટલે જેવા આપણે આમ તો જો દર્શન કરીને આંખો બંધ કરી, ત્યાં તો ફટ લઈને પેલું કપડું, આગળ જાઓ. એટલે અને એટલા રાજી થાય. પાછા આપણે બીજાને કહે બીજે એટલા બધા સુંદર અલંકાર હતા અને આમ હતું, મેં તો અભિષેકના દર્શન કર્યા અને ફલાણું ઢીકણું, તો કેમ રાજી થાવ? તમે તો મનસા કેવળ મનથી જ તમે જુઓ છો. એટલે માટે ઇમેજિનરી હોત તો તમે બીજે દિવસે શા માટે કહો? અને આટલા બધા રાજી થયા અને બીજે દિવસે આખો દિવસ રાજી રહે, બીજે દિવસે એટલા રાજી રહે કે હા ભગવાનના કેવા સુંદર દર્શન થયા. એટલે કહેવાનો આશય એવો છે, મનથી જ ઉપભોગ કર્યા માટે ઇમેજિનરી છે એમ કરીને તમે કાલ્પનિક છે એમ કરીને નકારો નહીં. કોણ કહે છે? બાદરી ઋષિ કહી રહ્યા છે.
એટલે ખરેખર શરીર ઇન્દ્રિયો વગેરે ન હોય તો પણ ઉપભોગ કરી શકાય છે અને આનંદ કરી શકાય છે, કેવળ મનથી હોય તો પણ, એ પ્રકારે અહીંયા કહેવામાં આવે છે. હા, એટલું ખરું કે સ્વપ્નની અંદર એક વસ્તુ ખરી, સ્વપ્નની અંદર શું આવશે નક્કી ના હોય, એ તો બરાબર છે, પણ બ્રહ્મલોકની અંદર તો એવું પ્રોબ્લેમ નથી. અમે તમને અત્યારે સ્વપ્નનું ઉદાહરણ જરૂર આપ્યું કે સ્વપ્નમાં વેંકટાચલપતિના દર્શન થયા અને બહુ રાજી થયા, અને બીજે દિવસે જાગ્યા તોય તમે રાજી છો, અને એ બધું તમે જોયું. અને પરંતુ સ્વપ્નમાં અમે તમને કહી દઈએ ને એના આધારે અમે તમને અત્યારે બ્રહ્મલોકની વાત કરીએ છીએ કે બ્રહ્મલોકમાં પણ કેવળ મનથી આ રીતે ઉપભોગ પ્રાપ્ત કરીને રમણ કરી શકાય છે, ઉપાસક આવું કરી શકે. પરંતુ એક ભેદ તમને જરૂર કહી દઈએ કે સ્વપ્નમાં શું આવશે નક્કી નહીં. એ તો બરાબર છે, જોઈ લીધું વેંકટાચલપતિ, કારણ કે તમે વેંકટાચલપતિને જોયા અને જાગી ગયા, એટલા એક્સાઇટ થઈ ગયા કે જાગી ગયા રાત્રે જ, અને હજુ આમ તો હૃદયના ધબકારા તો એટલા બધા તેજ છે કે હા, ભગવાનના કેવા સુંદર દર્શન થયા વગેરે. તમને થયું કે હજુ વધારે થોડા દર્શન કરું, એમ કરીને તમે ફરી ઊંઘી ગયા, અને એમ થાય કે ફરી સ્વપ્ન આવે અને ફરી વેંકટાચલપતિ આવે તો સારું, પણ ના આવ્યા, પછી ના આવ્યા. એટલે જરૂર અમે તમને સ્વપ્નનું ઉદાહરણ આપીએ છીએ, પરંતુ સ્વપ્નલોક અને બ્રહ્મલોકમાં ફેર છે. બ્રહ્મલોકમાં તો એની સંકલ્પ શક્તિને આધારે જરૂર એ કેવળ મનથી જ્યારે પણ ઈચ્છે, જેટલો પણ સમય ઈચ્છે, વળી અગેન એન્ડ અગેન પણ ઈચ્છે તો પણ એ ઉપભોગ કરી શકે છે. સ્વપ્નમાં તમે ઈચ્છો કે ફરી આવે ભગવાનને દર્શન આપે, અથવા રોજ રાતે આવે, રોજ રાતે આવું કહેતા હોય છે. મને એક જણે કહ્યું, સ્વામીજી હું તો ઈચ્છું કે રોજ રાતે મને ભગવાન સપનામાં ભગવાનના દર્શન થાય, પણ ક્યાંથી થાય, નથી થતું. એટલે આ મોટો ભેદ છે. એટલે તમે આમ, એટલે આ શું તમે કહેવા શું માગો છો? સ્વપ્ન લોકમાં તમારો સંકલ્પ નથી ચાલતો, બ્રહ્મલોકમાં તમારો સંકલ્પ સત્ય સંકલ્પ છે, અને માટે જરૂર તમારા સંકલ્પને અનુસાર જ ત્યાં તમે જેટલું ઈચ્છો એટલો ઉપભોગ કરી શકો છો. એટલે એને તમારે સરખાવવું હોય કદાચ હજુ વધારે, તો આટલું સરખાવો કે તમે સુવા જાઓ અને ત્યારે તમે જે સમજો કે તમારે સ્વપ્ન જોવું છે, પરંતુ હજુ તમે જાગો છો અને તમે આંખો બંધ કરીને કેવું સ્વપ્ન આવે એની કલ્પના કરો છો હવે, કે આવું સ્વપ્ન આવે તો બહુ સારું રાત્રે સૂઈ ગયા પછી. એ જે છે એ વસ્તુને તમે આ બ્રહ્મલોક સાથે થોડું સરખાવી શકો, કે એમાં તમે તમારા સંકલ્પને આધારે આખી સ્વપ્ન સૃષ્ટિ રચો છો, અને પછી સપનાની અંદર તમે એવું, મતલબ સપના આવું આવે એવું તમે ઈચ્છો છો સુવા જાઓ ત્યારે, અને એ કેવું આવે એવું તમે મનની અંદર આમ આખો સંકલ્પ ને આધારે તૈયાર કરો છો બધું, કે ફરી ભગવાન આવે ને આવું દર્શન થાય, ભગવાનના અભિષેકના દર્શન, મંગળાના દર્શન. વૈષ્ણવોને મંગળાના દર્શનનું એટલું બધું હોય, અને અમે ગાંડા છીએ ભાઈ મંગળાના દર્શન માટે તો. એટલે તમે જ્યાં પણ જાઓ, ડાકોર જાઓ, આપણે શ્રીનાથજી જાઓ, કે ઇવન ત્યાં પણ આ તિરુપતિમાં પણ સવારે 3 વાગે કે એવા 3:30 વાગે દર્શન થાય ભગવાનના મંગળા દર્શન, પછી અભિષેક ને બધું બહુ જ સુંદર અદ્ભુત લાગે તમને. એટલે એ મંગળા દર્શનની તમે આવી જરૂર કલ્પના કરી શકો સુવા જાઓ ત્યારે, કે આવું રાત્રે સપનાની અંદર મને આવું થાય, એ વસ્તુને તમે બ્રહ્મલોકમાં સંકલ્પ સાથે સરખાવી શકો. કારણ કે સુવા જતા પહેલાં તમે જે કલ્પના કરો છો એ તમારો સંકલ્પ છે. સૂઈ ગયા પછી સપનામાં જે આવે એ સંકલ્પના આધારે નથી હોતું, અને આપણે જોઈએ જ છે કે આપણે ઈચ્છીએ છીએ એને અનુરૂપ પદાર્થો સપનામાં આવે એવું નથી જોવા મળતું. એટલે સરખાવવું હોય તો કદાચ આ સરખાવો કે તમે સૂવા ગયા અને તમે કહો કે મને સ્વપ્નમાં રાતે આવા પ્રકારના ઉપભોગ પ્રાપ્ત થાવ, પણ એમાં સ્વપ્નમાં શા માટે જાગ્રતની કેમ વાત નહીં? અલા ભાઈ, મનસા કેવળ મનની વાત ચાલે છે. મનથી ઉપભોગ કરવા માટેનો સંકલ્પ તમે જે કરો એ સ્થિતિને તમે બ્રહ્મલોક સાથે સરખાવી શકો છો. સમજી ગયા હું શું કહું છું? ખ્યાલ આવી ગયો હશે તમને. એટલે એ રીતે વાસ્તવમાં એટલે ઉપાસકનો સંકલ્પ જે છે એ વાસ્તવમાં હેઝ ધેટ પાવર ટુ ડિસાઇડ પ્રોજેક્શન, જે પણ હોય એને ડ્યુરેશન પણ ખરું જ્યાં સમય સુધી, અને એટલે સ્થિરતા છે જે સ્થિરતા સ્વપ્નમાં વગેરેમાં નથી. એટલે જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી એ મનથી એનો ઉપભોગ કરી શકે છે, જ્યારે ભૂલોકની અંદર આપણે બધું નક્કી ન કરી શકીએ. અને માટે બાદરી ઋષિ કહે છે તમે એને બધું કલ્પના ન ગણો, આ બધી વસ્તુ
કેવળ મનથી પણ ઉપાસક ઉપભોગ કરી શકે છે. વર્ડ એનાલિસિસ. બાદરી એટલે બાદરી એટલે બાદરી ઋષિ એમનો મત રજૂ કરે છે. અભાવમ અભાવ શેનો અભાવ? ઇન્દ્રિય અને શરીર બંનેનો અભાવ. કોના માટે? ઉપાસક માટે. બ્રહ્મલોકની અંદર ઉપાસકને ઇન્દ્રિય અને શરીરનો અભાવ છે. કારણ કે આહ એવમ એટલે શ્રુતિ જે છે એ આ પ્રકારે કહે છે. એવમ એટલે આ પ્રકારે, ઇન ધીસ મેનર. આહ એટલે કહે છે, પણ કોણ કહે છે? આપણે સપ્લાય કરવાનું અંદર. વી હેવ ટુ એડ દેટ વર્ડ. શ્રુતિ આહ. શ્રુતિ વેદ આવું કહે છે. ક્યાં કહે છે? 8:12:5 મનસા એતાન કામાન પશ્યન રમતે. છાંદોગ્યની અંદર એટલે સિગ્નિફિકન્સ કહે છે. અભાવમ એટલે એબ્સન્સ, એટલે શરીર ઇન્દ્રિયોના અભાવની અંદર, પરંતુ આ મનની અંદર કેવળ ઉપભોગના વિષયો મનથી એ ભોગવી શકે છે. બાદરી ઋષિનો મત છે. આહ એટલે આવું સજેસ્ટ કરે છે. એટલે એમાં છે ને આહ પણ સપ્લાય કરવું પડશે, કારણ કે એક જ આહ છે. આહ એટલે કહે છે. એટલે બાદરી ઋષિ આવું કહે છે, પણ બાદરી ઋષિ કહે છે કે શ્રુતિ આવું કહે છે. એટલે વળી પાછું આપણે ફરી એક નવો આહ પણ ઉમેરવું પડશે અંદર. એટલે શ્રુતિ આહ અર્થે શ્રુતિ. કારણ કોઈ આચાર્ય પોતાની દૃષ્ટિએ આવું ન કહી શકે. આ બધી અપૌરુષેય વસ્તુમાં વેદને જ લાવવું પડે. વેદના આધારે પછી તમે સમજાવી શકો એ જુદી વસ્તુ છે, પરંતુ પોતાની કપોળ કલ્પનાને આધારે ન કહી શકાય. એટલે બાદરી ઋષિ પણ આ શ્રુતિને આધારે કહે છે. અને શ્રુતિ વાક્ય મેં તમને કહ્યું કે છાંદોગ્યનું જે વાક્ય છે તે. એક વધારે 3-4 મિનિટ હું તમારે લઈશ. એક નાનું સૂત્ર આપણે જોડે જોડે જોઈ લઈએ. 11મું સૂત્ર. ભાવમ જૈમિની વિકલ્પા મનનાત. જૈમિની ઋષિ ડિક્લેર કરે છે. હવે તમે સમજી ગયા છો. બાદરી ઋષિ કહે છે શરીર ઇન્દ્રિયો વગર મનથી. તો જૈમિની ઋષિ કહે છે કે ના, એ શરીર ઇન્દ્રિયો વગેરે એને પ્રાપ્ત થાય છે એ લોકની અંદર, ઉપાસકને બ્રહ્મલોકની અંદર. ભલે આપણને દેખાતા ના હોય, પરંતુ એને પ્રાપ્ત થાય છે અને એના આધારે ઉપભોગ કરે છે. અને જેવી રીતે પાછું એ પણ પાછા સપનાની વાત કરે છે. મતલબ કેમ? સપનાનું ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ કે જેમ સપનાની અંદર આપણને એપ્રોપ્રિએટ બોડી, અત્યંત સૂક્ષ્મ શરીર વગેરે પ્રાપ્ત થાય છે, સ્થૂળ પણ અત્યંત સૂક્ષ્મ અવસ્થામાં. અને એ ડ્રીમ બોડી આ શરીર કરતાં જુદું છે, આપણને બધાને ખબર જ છે. આવડું મોટું શરીર તો સપનામાં ક્યાંથી હોય? સપના તો એક નાડીમાં જોઈએ છે આપણે, સૂક્ષ્મ નાડી. ભલે દેખાતું હોય સ્થૂળ શરીર, પણ આ સ્થૂળ શરીર તો ત્યાં નથી, તો નક્કી જ છે. એટલે જુદા પ્રકારનું શરીર પ્રાપ્ત થાય છે. અને એ શરીર દ્વારા તમે ઉપભોગ, સ્વપ્ન જગતના જે પદાર્થો હોય એનો ઉપભોગ કરો છો. અને એવી રીતે ત્યાં બ્રહ્મલોકની અંદર પણ એપ્રોપ્રિએટ બોડી. ત્યાં પેલા સ્વપ્નલોકમાં સ્વપ્ન શરીર, વિવિધ વિશેષ પ્રકારનું સ્વપ્ન શરીર દ્વારા સ્વપ્નલોકના ઉપભોગ કરો. એવી રીતે બ્રહ્મલોકની અંદર એપ્રોપ્રિએટ બોડી પ્રાપ્ત થાય. ભલે ને આપણને વિઝિબલ ના હોય, પરંતુ એનાથી એ ઉપભોગ ઇન્દ્રિયો સહિત એનાથી ઉપભોગ કરે છે. એટલે જૈમિની ઋષિ કહે છે કે ઉપાસક જે છે એને આ રીતે વિશેષ શરીર અને ઇન્દ્રિયો વગેરે બધું પ્રાપ્ત થાય છે. અને મન તો હોય જ, મન તો ઉપભોગ માટે જોઈએ જ. અને ઇન્દ્રિયો મન સહિત, શરીર સહિત એ ઉપભોગ કરે છે. એટલે બાદરી ઋષિએ પણ શ્રુતિનો મત રજૂ કર્યો. જૈમિની ઋષિ પણ જૈમિની ઋષિ કહે છે પણ હું જે કહી રહ્યો છું શરીર સહિત આ રીતે ઉપભોગ કરે છે, એના માટે શ્રુતિમાં વાક્ય છે. એટલે કે છે આમનનાથ. આમનનાથ એટલે આમનાય શબ્દ છે. આમનાયનો અર્થ થાય છે વેદ કે શાસ્ત્ર. એવી રીતે આમનનાથ એટલે શ્રુતિ વાક્યને આધારે. છાંદોગ્યમાં શ્રુતિ વાક્ય છે 7:26-2. એમાં આપણે કંઈક બધું પુરાણોમાં છે ને બધું આમ, પણ જુઓ અહીંયા છાંદોગ્યમાં જ કહ્યું છે. શું કહ્યું છાંદોગ્યમાં? સહ એકધા ભવતી, ત્રિધા ભવતી, પંચધા ભવતી, સપ્તધા, નવધા ચૈવ પુનઃ એકાદશ સ્મૃત શતંચ દશ ચ એકસ્ય સહસ્રાણી ચ. કે છે કે આ હી મલ્ટીપ્લાઇઝ. એકધા ભવતી, એક શરીર પોતાના માટે કલ્પે. ત્રિધા ભવતી અર્થાત હી મલ્ટીપ્લાઇઝ ઇન્ટુ 3 ફોર્મ્સ. એટલે પોતાના માટે 3 શરીરોની ઉત્પત્તિ કરે. ચિંતા ના કરશો, 3 શરીરો તો મન કેટલા એ બધી ચર્ચા હજુ આવતી વખતે આવશે. 3 શરીરો અને 3 મન જુદા, 3 ચિદાભાસ જુદા, તો પછી 3 જીવો જુદા થઈ ગયા. તો એ કેવી રીતે ઉપાસક કેવી રીતે બને? એ ચર્ચા કરીશું. પરંતુ અત્યારે આટલું સ્વીકારો કે વાસ્તવની અંદર
એક કરતાં વધારે શરીરો પ્રાપ્ત કરે. એમાં ઇન્દ્રજીતને જોયો આપણે જ્યારે પેલું યુદ્ધની અંદર પેલું જે થયું રામ રાવણનું યુદ્ધ વગેરે વખતે ઇન્દ્રજીતે જો કેટલા બધા શરીરો પ્રાપ્ત કરે અને પાછા અહીં આ બાજુ દેખાય તો ત્યાં બાણ મારે તો આ બાજુ આવે, અહીંથી અહીંયા કંઈક બાણ મારે તો આ બાજુ આવે, એક સાથે અનેક શરીરો પ્રાપ્ત કરે વગેરે. તો આપણને થાય બધી કલ્પના છે, પણ આ તો વેદની અંદર જ છે ભાઈ. જુઓ, એટલે ઇવન રાક્ષસો પણ શરીર, એ પણ રાક્ષસો નહીં, છેવટે ભગવાને જ આ શક્તિ આપેલી એમને એમની પૂજાઓ વગેરેને કારણે, એક ઉપાસનાને કારણે એમને શક્તિઓ આપેલી. તો પછી બ્રહ્મલોકમાં જે આ ઉપાસક ગયો છે ઈશ્વર ઉપાસનાને કારણે એને આ બધી શક્તિઓ પ્રાપ્ત કેમ ન થાય? ને વેદ પોતે જ કહે છે. કોણ કહી રહ્યું છે બધું? જૈમિની ઋષિ કહી રહ્યા છે કે એકધા ભવતી ત્રિધા ભવતી ત્રિધા ભવતી. એક કરતાં અનેક, પોતાને અનેક માં ડિવાઈડ કરે છે અને આવું બધું જે કહ્યું. તો એ વસ્તુ મન તો હોય જ નહીં. મન કંઈ તમે આ રીતે ડિવાઈડ ન કરી શકો અનેક રૂપમાં, તો એ તો શરીરો જ હોય ને. અને માટે શરીર મન સહિત જ એ વાસ્તવમાં ઉપાસક વિવિધ પ્રકારના સંકલ્પો કરે છે અને ઉપભોગ કરે છે. એટલે મલ્ટિપ્લિકેશન ઇન્ડિકેટ્સ બોડી નેચરલી. અને માટે અને અમે એટલે જૈમિની ઋષિ કહે છે કે હું પણ વાસ્તવમાં વેદમાં રહેલા વાક્ય, છાંદોગ્યમાં રહેલું જે વાક્ય છે 7:26 એના આધારે જ હું કહું છું. પણ એક મિનિટ એવી રીતે નહીં. તમને ખબર ત્યાં ચર્ચા શેની છે? ના, જરા જોવાની જરૂર છે. જરા જુઓ, નિર્ગુણ બ્રહ્મના જ્ઞાનના સંદર્ભમાં છે. અને તમે આ કોની ચર્ચા અત્યારે ઉપાડી છે મને કહો? એટલે કે આપણે ઉપાસક એટલે શું? સગુણ બ્રહ્મનો ઉપાસક. હવે એ તમે સગુણ બ્રહ્મના ઉપાસક માટે આ શરીરો એ ધારણ કરે છે બ્રહ્મલોકની અંદર ને બધી વાત કરો છો, પરંતુ એના માટે જે વાક્ય લઈ આવ્યા તમે વેદનું, એ ત્યાં તો કોન્ટેક્સ્ટ તો આખો નિર્ગુણ બ્રહ્મનો છે. તો તમે એ નિર્ગુણ બ્રહ્મના સંદર્ભમાં રહેલી વસ્તુને તમે અહીંયા સગુણ બ્રહ્મના સંદર્ભમાં કેવી રીતે લઈ આવી શકો? તમે તો આખો દિવસ આની જ બોલો છો, સંદર્ભને આધારે અર્થ કરો, સંદર્ભને આધારે અર્થ કરો, અને હવે ફરી ગયા. એટલે તમે આ વાક્ય અમે નહીં સ્વીકારીએ. વાક્ય સાચું, પરંતુ એ તો નિર્ગુણ બ્રહ્મના સંદર્ભમાં છે માટે અમે ન સ્વીકારીએ. તો શું કરીશું? કંઈ વાંધો નહીં. અમારી પાસે કૌશિતકી ઉપનિષદનું સુંદર વાક્ય છે કે જેમાં ઉપાસક જાય છે બ્રહ્મલોકમાં અને બ્રહ્માજી જે પલંગ પર બેઠેલા છે ને એ પલંગ પર જ પગ મૂકીને ત્યાં જ ગોઠવાઈ જાય છે અને પછી ત્યાં પલંગ પર બેસીને એમની સાથે વાર્તાલાપ કરે છે. તો હવે તમે મને કહો, પલંગ પર ચડીને બેસે છે તો શું મન જઈને બેસે છે કે શરીર બેસે? એ તમે મને કહો. ના, તો શરીર. બસ, તો પછી હવે એ તો સ્વીકારશો. હા, એટલે કૌશિતકી ઉપનિષદનું 1:5 વાક્ય જે છે જે ચર્ચા આવતી વખતે કરીશું. એને પર્યંક વિદ્યા કહેવામાં આવે છે. ત્યાં પર્યંક વિદ્યા, પર્યંક એટલે પલંગ, બાય ધ વે, કોટ. અને એ આ પલંગ વિદ્યા વાસ્તવમાં આ ઉપાસક આ રીતે બ્રહ્મલોકમાં જાય અને બ્રહ્માજી જે મહેલમાં છે ત્યાં પ્રવેશે, ત્યાં સુધી લઈ જાય પેલા અમાનવ પુરુષ એને, અને સીધો બ્રહ્માજી પાસે જઈને હાય હલો કરવા માટે સીધા એમના પલંગ પર જઈને જ બેસી જાય અને ત્યાં પગ પર પગ ચડાવી પલંગ પર અને પછી બધી વાતો કરે. કોની સાથે? બ્રહ્માજી સાથે. તો હવે પગ પર પગ ચડાવીને બેસે તો કે મન પગ લઈને બેસે કે પછી શરીર? ના, શરીર. બસ, તો પછી ચિંતા ના કરો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.